શું તમે પણ આ ભૂલ નથી કરતા ને? મોટા ભાગના ગુજરાતી ઘરોની સવાર ગરમા ગરમ ચા અને ભાખરી વગર અધૂરી જ હોય છે. સવારના વણેલી ભાખરી સાથે ચાની ચુસ્કી લેવાની મજા જ કંઈક અલગ હોય. પણ જરા ઊભા રહો, જો તમે પણ રોજ સવારે નિયમિત રીતે ચા સાથે ભાખરી ખાતા હો તો આ વિડીયો જરાય સ્કીપ ના કરતા અને એન્ડ સુધી જરૂર જોજો. ભાખરી કોઈ ખરાબ નાસ્તો નથી, તે આપણા પારંપરિક અને હેલ્ધી ખોરાક છે. પરંતુ જો તમને શ્વાસને લગતી ખાસ સમસ્યા હોય તો તમારે સવારના નાસ્તામાં ભાખરી ખાવાનું ટાળવું જોઈએ. ચાલો આજે વિગતવાર જાણીએ કે 3 મુખ્ય પરિસ્થિતિમાં સવારની ભાખરી નુકસાનકારક સાબિત થઈ શકે છે. સૌથી પહેલું કારણ છે ડાયાબિટીસ કે પ્રી ડાયાબિટીસની સમસ્યા. વિચારો કે તમે સવારે ઉઠીને 2 થી 3 ભાખરી સાથે ચા લો છો, ત્યારે આપણા શરીરમાં શું થાય છે? સવારે ઉઠતી વખતે આપણું પેટ એકદમ ખાલી હોય છે. એક ખાલી પેટમાં જ્યારે તમે ભાખરી અને ચા નાખો છો ત્યારે ભાખરીમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને એની સાથે જો તમે ગોળવાળી ચા કે ખાંડવાળી ચા લો છો તો આપણા બ્લડમાં ડાયરેક્ટલી સુગર સ્પાઇક એટલે કે અચાનક સુગરનું સ્તર ખૂબ જ વધી જાય છે. અને જ્યારે આ રીતે રોજ સવારમાં સુગર સ્પાઇક આવ્યા કરે છે ત્યારે શરીરમાં કોષમાં ઇન્સ્યુલિનનું કામ કરવાનું ઓછું થઈ જાય છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઘટે છે અને ભવિષ્યમાં ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. એટલા માટે જો તમને સુગરની તકલીફ હોય તો સવારે ખાલી પેટ ભાખરી ખાવાની ટેવ આજથી જ બદલવી ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ બીજી સમસ્યાની. જો તમને વારવાર એસિડિટી થતી હોય, પેટમાં ગેસ કે ભારેપણ રહેવાની તકલીફ રહેતી હોય, ઘણા લોકો સવારના ઉઠતાની સાથે જ ખાટા ઓડકાર આવતા હોય, છાતીમાં બળતરા થતી હોય કે પેટ ફૂલવા જેવી સમસ્યા સતાવતી હોય, જો તમને પણ આમાંથી કોઈ સમસ્યા હોય તો તમારે સવારમાં ભાખરી ટાળવી જોઈએ. તેનું કારણ એ છે કે ઘઉંની ભાખરી પચવામાં થોડી ભારે હોય છે. સવારના સમયે પાચન શક્તિ એટલી સક્રિય નથી હોતી, જેથી ભાખરી પચવામાં વધુ સમય લે છે અને તેના કારણે પેટમાં ગેસ, એસિડિટી સમસ્યામાં મોટો વધારો થઈ શકે છે. અને ત્રીજું અને ખૂબ જ મહત્વનું કારણ છે, જો તમારો ટાર્ગેટ વજન ઘટાડવાનો હોય, જો તમે વજન ઉતારવા માટે ડાયટ કરતા હોવ તો પણ તમારે સવારના નાસ્તામાં ભાખરી બાદ કરી દેવી જોઈએ. કેમ કે ભાખરીમાં કેલરી ખૂબ જ હોય છે અને એમાંય પાછી આપણે સોનામાં સુગંધ ફેરવવા માટે ઉપરથી ભરપૂર પ્રમાણમાં ઘી લગાડીને ખાઈએ છીએ, એટલે કેલરીનું પ્રમાણ ડબલ થઈ જાય છે. સવારમાં એટલી બધી કેલરી વાળો નાસ્તો પેટમાં જાય એટલે વજન ઘટવાના બદલે ઉલટું વધવા લાગે છે. હવે તમારા મનમાં પણ સવાલ થતું હોય છે કે ભાઈ ભાખરી ના ખાવું તો એના બદલે ખાવું શું? તમારા આ સવાલના ઉકેલ માટે મારે પ્રોટીનથી ભરપૂર એવા 7 ગુજરાતી નાસ્તાની સરસ મજાની રીલ બનાવી છે. જો કોમેન્ટમાં તમે પ્રોટીન લખીને વધારે જો કોમેન્ટ આવશે તો આગલી રીલ હું બનાવી આપી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આપણા પેજ સરળ આયુર્વેદિકને ફોલો કરવાનું ના ભૂલતા, જેથી શ્વાસ અને આયુર્વેદિકને લગતી સરસ વાતો તમને રોજ મળતી રહે. સ્વસ્થ રહો, ખુશ રહો. મળીએ પાછા નવી રીલ સાથે. ત્યાં સુધી ધન્યવાદ.